હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને સવારમાં ભાઈ આજે વરસાદી વાતાવરણ કીધું ને આગાહી હતી રેડ એલર્ટમાં આપણે આવી ગયા છીએ. વરસાદ આવે છે તો મજા આવે કેમ કે વર્ષનો પહેલો વરસાદ આવવો જોઈએ. હું બનાવું અહીંયા વડીનું શાક કે મેં વડી પાથરી લીધી છે ગરમા ગરમ હાથ પે જલ ગયે મેરે થોડે સે અને તમને વરસાદ બતાવું જો. ધીમી ધારે ચાલુ થઈ ગયો, થોડુંક બંધ રહીએ વરી ફૂલ આવે બધીમાં થઈ ગઈ વરી ફૂલ આવે એવું હાલે છે. અહીંયા મેં વ્રતા રોટલા કરવા હમણાં આપણે જવાનું હોય શાક વઘારીને બિકોઝ બહુ અઘરા હે. વળીનું શાક વઘારાઈ ગયું છે બે થોકે આ છાસવાળું હોય આ કે બ્લર થઈ ગયું. તો ભાઈ જો અમે રોટલા થવા આવ્યા એક બે રોટલા બાકી રહ્યા રજારી પણ પાણી પાણી હેસી મસ્ત મેં આવવા માંડ્યું કંઈ નહીં જોયો નહોતો પેટો કલાક એક થઈ બાપુજીએ પેટાવી દીધો. બે જણીએ થઈને રોટલા કહી રહ્યા એવું કંઈ નહીં કેમ આવતું નહીં. હા મેન જલપા બેને હા પાણી હતા કેમ રોટલી કરીને ગયા બધાને ખાવા દેવા બાજરીના રોટલા પર નાખું એક જણીનું કામ નહીં. આ થોડા થોડા ધુવાણા નીકળે છે. હા હોય રસોડામાં આવશે બારે હું કાઢે બાલી ઓસરી ને વાછટ આવે ખુલ્લી છે ને અંદર રસોડું મોટું રહ્યું ને એમાં થઈ ગયું. A few moments later. તો ભાઈ એમાં રોટલા થઈ ગયા હતા તો અહીંયા પાણી આવવા માંડ્યું. તો હવે અમે એવું કરશે પવનના વરસાદ હોય ને અહીંયા તાલપત્રી બાંધી અમે રોટલો ચૂલો ખુલ્લામાં જ રાખવો છે એટલે અહીંયા રાખ્યો. બાકી એવું કંઈ નહીં અમે ચીમની હે રસોડામાં હાઈ ફાઈ હવ નહીં પલરે કાંઈ જો ના પલરે હવે ના પલરે. હાલો તો અત્યારે જો બધું કામ કરી થઈ ગયું ફ્રી અને હું જાઉં નીચે મારે કામ હે જે આપણે રાતનું અધૂરું હતું એ રોજનું હોય જ મારે રાતે કરવાનું કદી ના કરવાનું પછી રાતે કરી દિવસ ઝીણું ઝીણું છટા તો ચાલુ જ રહી છે. તો ભાઈ નીચે ગયા પહેલાં હું ચા બનાવતી જાઉં નહીં તો મારે જ કરાવવું જોઈએ મને ખબર નહીં કેમ કે મારા સ્વામીની સાની ડિમાન્ડ બહુ મોટી હોય તો થોડોક ચા પાઈ દે ને પછી જઈશ નીચે હસી. ये तो हमारा काम है लेडीज लोगों का वो तो पिंपल में जैसे देखना पड़ता है. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એટલે વિડીયો ચાલુ કરીને બતાવું હું કે આમાં કેટલું સ્ટ્રગલ હોય. એક તો મેં આવા અક્ષર હે ને 2-3 વાર બનાવ્યા હમણાં કેમ કે એક વખતમાંથી ઓલું શું કહેવાય સારું મિક્સિંગ નહોતું થયું એટલે પણ અહીંયા ભૂલમાં ડેકો રેઝિન વાળી થઈ ગઈ હતી. આમ જો તમે જોઈ શકો કે ઉખડતી નથી આની ઉપર રેઝિન પડી ગયું હતું અને હું ભૂલી ગઈ રાતે અને પાછી ઉપાડીને મૂકતા હા સી રેઝિન વાળું થઈ ગયું હતું દેખાય તમને તૂટી જશે કદાચ. તો ભાઈ આ હે આપણો હલાડ જો એમનો કાલ રાતનો પડ્યો છે. આ હે આપણું બનાવેલું બધું लाइट चालू करें तुमने बताओ कितना मस्त है. जो इधर रख के देखते हैं तो बहुत अच्छा लगता है. सी 1 आ बीजी है गोड़ में 2 हजी है आ बधु ने आ बधु आ तो बहुत मस्त बन्યું બધું ओके. અને આ હે આપણું ખરાબ થયેલું કામ એ તો ખાસ બતાવવું જ પડે કેમ કે એક એક વસ્તુ 2 વાર બનાવીને કેટલું પ્રોડક્ટ વેસ્ટ થઈ જવું અને આવું તો તમને હાલે નહીં. બેસ્ટ જોઈએ તો એના માટે આ હે પેસ્ટ બનાવવા માટે. અને એમાં હું જોઈતું ને આઈ બનાવ્યો એચ બનાવ્યો. આ એક્સ્ટ્રા હે રેઝિન વધ્યું હતું એટલે મેં આમાં બનાવ્યું હતું પણ એક્સ્ટ્રામાં વર્ક જો તમે. એન્ડ ધીસ ઇઝ ધ ઓનલી આ તો મેં મારા માટે બનાવ્યું બહુ મસ્ત છે. કેટલું મસ્ત છે જો પ્રિન્ટિંગ મિસ્ટેક નથી એવું કહું તો હાલે પણ છે જો. એન્ડ
दिस इज डोरेमोन एंड सेकंड डोरेमोन। सिंचन भी है बट राखी में नहीं है अभी तक। मैं एक स्टिकर उसका बना के बाद में बनाऊँ। ये कस्टमाइज आ तो આગલું છે પણ આ તો મેં આમાં રાખી દીધું વિડીયો માટે। કસ્ટમાઇઝ કિચન છે ફોટોવાળું। આ એ છે જો આ કાનૂન મારા બેનનું છે, આ મારા ભાઈનું છે અને આ છે ગાડીની નંબર પ્લેટનું કિચન। પણ તમે આમાં કસ્ટમાઇઝેશન કરાવી શકો છો, કાર અથવા તો પછી બાઇક પણ લગાવી શકો છો। આ બધી ભાઈ રાખડીઓ છે। ગ્રીન કલર છે, સી એકદમ ઝેરી ગ્રીન કલર છે, એટલો મસ્ત લાગે ને। હું તમને હાથમાં રાખીને બતાવું આ બધી રાખડીઓ। તેલ ગરમ થાય છે ને આ બધું રેડી થઈ ગયું છે ગ્રેવીનું। આ આદુ મરચું લસણ, સોરી આદુ નથી એમાં। આ છે સાંભારનું બેટર, આ છે ઢોસાનું બેટર એન્ડ આઈ એમ રેડી। એ જલપાબેન આમાં જરાક બ્લેન્ડર મારી દો, તાં તેલ આવી ગયું। સેફ જી હંસાબેન રાજી થઈ જાય જોઈને કે હાઈસ મારે પુડલા કરવા વાળી આવી, પુડલા વાળી ઓન ધ વે। તો હું અત્યારે આવી ગઈ છું નીચે, વાગી ગયા છે 11:30। હવે ક્યારની આવી ગઈ એવું નથી, પણ જો હું તમને બતાવી દઉં કે આજે છે ને દિવસમાં ઘણું કામ થઈ ગયું। બધા ઘરે હતા ને તો બધા ઓર્ડરના કામ હતા એ અને બીજા એક્સ્ટ્રા વર્ક હતા ને મેં પૂરા કરી લીધા। અને આ બે કિચન છે ને એની ઉપર રેઝિન પોર કરવાનું હતું તો એ દિવસના થાય એમ નહોતું, તો મેં અત્યારે કર્યું ને। એક મારે 3D કિચનનું લોન્ચ કરવાનું વિચારી રહી છું, તો એના માટે હું થોડીક મહેનત કરું છું। પહેલાં તો હું પ્રિન્ટ કાઢતા શીખું છું, કેમ કે પ્રિન્ટ એવી હોવી જોઈએ 3D ઇફેક્ટ આવે એવી। તો મેં અત્યારે પ્રિન્ટ કાઢી છે પણ ગ્લોસી પેપર નથી ને એટલે એના કારણે આ એવું નથી દેખાતું 3D હોય એવું। પછી હું ટ્રાય કરું છું કે કેવું બને, ત્યારે હું તમને રિઝલ્ટ બતાવું। અત્યારે મારે રેઝિન પોર કરવાનું છે। જો આ રેઝિન હજી મિક્સિંગ એ બાકી છે, બાઉલ મને મળતા નથી, પણ હવે હું વિચારું છું કે પ્લેટ કપ હોય ને પેલી ચાની પ્યાલી એ પણ નથી મળતી, નહીંતર એમાં પોર કરું। અને આ મોટું બહુ છે, આમાં મારે જોઈને એથી ઘણું બધું રેઝિન વધારે લેવું પડે આમાં, નહીંતર એટલું તો આમાં ચોંટી જાય। તમે એવો નવો સપોર્ટ દેતા રહેજો। હજી કેટલા દિવસથી આવી છે, કમસે કમ 15-20 દિવસ નહીં પણ એમ તો વધારે મહિનો દિવસ જેટલું થઈ ગયું અને સારો એવો સપોર્ટ રહ્યો। કેટલા મારી પાસે 7 ઓર્ડર આવ્યા, 7 ઓર્ડર મારી પાસે આવેલા છે, તો થેન્ક્સ। આવો નવો સપોર્ટ કરતા રહેજો, ઓકે। તમારું કામ કરવા માંડો। 3 મિનિટનું લેક્ચર જાડી દીધું મેં। Hanging on, walking tall,